નમસ્તે બાળમિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આપણે શીખવાનું હવે ચાલુ કર્યું છે નવા વર્ષમાં, તો એ જ કાર્યક્રમને આગળ વધારીએ. તો આજે ફરીથી નવું કંઈક શીખવાની તૈયારી સાથે આપ સૌનું હું સ્વાગત કરું છું. અને આપણે આજના એપિસોડની શરૂઆતમાં જ ફરીથી એક સરસ મજાનું પહેલાં તો ગીત જોઈ લઈએ. એ ગીતમાં પણ સરસ મજાના નવા જોડાક્ષરોવાળા શબ્દો આવે છે, જે તમારે ધ્યાનપૂર્વક સાંભળવાના છે અને પછી સાથે સાથે ગાન પણ કરજો. કાર્યક્રમ પૂરો થયા પછી પણ તમારે એને ગણગણવાના છે. જેવું આવડે, જેટલું યાદ હોય એટલું તમારે એ ગીતને ગાવાનો પ્રયત્ન કરવાનો છે, જેનાથી આવા જોડાક્ષરોના કથનનો મહાવરો થશે. બરાબર? હવે આપણે ગીત જોઈએ અને ત્યારબાદ આપણે આગળનો કાર્યક્રમ જોઈશું. તો બધાની નજર ટીવીની સ્ક્રીન ઉપર. બાળમિત્રો, અહીં જગદીશ જોશીની એક સુંદર કવિતા આપી છે. કવિતાનું નામ છે આવે. તો ચાલો આપણે આ કવિતા સાંભળીએ. બાળમિત્રો, ગીત ગાવાની કેવી મજા આવી? અચ્ચર આવે, કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે. મજા આવી ને? તો બને એટલું ગીતને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો અને એને ગણગણવાનો પ્રયત્ન કરતા રહેજો. એમાં આવેલા નવા શબ્દો લખજો પણ ખરા. બરાબર? હવે આપણે બીજી એક નવીન પ્રવૃત્તિ કરવાના છીએ. એમાં આપણે એક સરસ મજાના ફકરાનું વાંચન કરવાના છીએ. ટીવીની સ્ક્રીન ઉપર તમને પણ હું વાંચન કરીને બતાવીશ અને સાથે સાથે તમારે પણ ત્યાં બેઠા બેઠા એનું વાંચન કરવાનું છે. તો આપણે સૌ પ્રથમ વાંચન કરીએ. બાળમિત્રો, અહીં તમને ટીવીની સ્ક્રીન ઉપર એક ફકરો દેખાય છે. તો આપણે આ ફકરાનું વાંચન કરીએ. સૌ પહેલાં અહીં ઉપર કંઈક લખેલું છે અને એ અલગ કલરથી છે અને નીચે ફકરો અલગ કલરથી છે. એનો મતલબ કે આ જે ઉપર જે શબ્દ લખેલો છે એ આ ફકરાનું શીર્ષક છે. જેવી રીતે વાર્તાનું શીર્ષક હોય ને, આપણે વાર્તા સાંભળી, મોટી લાંબી વાર્તા હતી, પણ વાર્તાનું શીર્ષક શું હતું? નાનીને ઘેર જવા દે. એ વાર્તાનું નામ હતું. એવી રીતે આ ફકરાનું શીર્ષક છે ચારું. મારા પહેલાં બધાએ વાંચન કરી લીધું છે, તો ચાલો ફરીવાર વાંચો, ચારું. તો હવે આપણે ફકરાનું વાંચન કરવાની શરૂઆત કરીએ. તો પ્રથમ લીટીથી આપણે શરૂ કરીશું. બધાનું ધ્યાન અહીંયા. શબ્દોનું ચોખ્ખું સ્પષ્ટ ઉચ્ચારણ આપણે કરીશું અને બધા મારી સાથે વાંચન કરશે જ. ચારુ આજે ખૂબ ખુશ હતી. તે કાલે પિકનિક પર જવાની છે. તે પોતાની બેગમાં સામાન મૂકતી હતી. તેણે બેગમાં ખાવા પીવાનો સામાન મૂક્યો. પાણીની એક બોટલ મૂકી. થોડા ફળ મૂક્યા અને સાથે તેની મનપસંદ વાર્તાની ચોપડી પણ મૂકી. પછી વિચારવા લાગી, બીજું શું મૂકું? બાળમિત્રો, આનું ઉચ્ચારણ મેં અલગ રીતે કર્યું. કેમ? કારણ કે
આપણે પ્રશ્નનું વાંચન કરી રહ્યા છીએ. તો પ્રશ્નનું વાંચન આપણે જેમ પ્રશ્ન પૂછતા હોઈએ એ જ રીતે કરવું પડે ને. તો ચાલો મારી સાથે ફરીથી એ જ રીતે વાંચન કરો. બીજું શું મૂકું? આ વિચારતા વિચારતા સૂઈ ગઈ. જ્યારે તે ઉઠી તો સવાર પડી ગઈ હતી. તે જલ્દીથી તૈયાર થઈ ગઈ અને પોતાના દોસ્તો સાથે પિકનિક પર ચાલી ગઈ. અહીં ચારુને પિકનિક પર જવાનું છે અને એના આગલા દિવસે એ જે તૈયારી કરે છે એની વાત અહીંયા કરેલી છે કે પહેલાં આપણે ફકરાનું વાંચન કરીશું અને પછી એને લગતા પ્રશ્નો જોઈશું. બાળમિત્રો, અહીં આપણને એક ફકરો દેખાય છે. ફકરામાં જે વિગત આપેલી છે આપણે સૌપ્રથમ તેનું માત્ર વાંચન કરી લઈએ. બરાબર? તો તૈયાર, બધાનું ધ્યાન અહીં. તો શરૂ કરીએ વાંચન. બિલાડી મ્યાઉ મ્યાઉ કરતી ઘરમાં આવી. અમુક બાળકો તો વાંચન નથી કરતા. ચાલો બધાનું ધ્યાન અહીં. અને ફરીથી આપણે આ પ્રથમ લીટીનું વાંચન કરીશું. બિલાડી મ્યાઉ મ્યાઉ કરતી ઘરમાં આવી. બચ્ચા એનો અવાજ સાંભળી એ તરફ દોડવા લાગ્યા. બિલાડીનું ધ્યાન પણ એમના તરફ ગયું. બધા બચ્ચા બિલાડીને તુરત જ વળગી પડ્યા. બાળમિત્રો, જો આ ફકરાનું હું તમને શીર્ષક આપવાનું કહું તો તમે શું આપશો? હા, બિલાડી આપી શકાય ને. તો આપણે બિલાડીની જે વિગત આપેલી છે એના ફકરાનું આપણે વાંચન કર્યું. હવે આપણે પ્રશ્નો જોઈએ. બાળમિત્રો, આપણે અહીં જે વાર્તાનું આપણે વાંચન કર્યું, બિલાડીની વિગત, એને લગતા આપણે પ્રશ્નો હવે જોઈએ. તો ચાલો સૌપ્રથમ આપણે પ્રથમ પ્રશ્નનું વાંચન કરીએ. આપેલા ફકરામાં કયા પ્રાણીની વાત છે? પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે એનું વાંચન પ્રશ્નની રીતે જ કરીશું. ફરીથી વાંચીએ. આપેલા ફકરામાં કયા પ્રાણીની વાત છે? તો બોલો. ખૂબ સરસ, બધાએ એકસાથે જવાબ આપી દીધો. તો આપેલા ફકરામાં બિલાડીની વાત છે. બિલાડી પ્રાણી જ છે ને, અને આપણે ફકરાનું વાંચન કરી ચૂક્યા છીએ. તો કોની વાત હતી? બિલાડીની. તો આપણે અહીં લખી દઈશું બિલાડી. તો જવાબ થઈ ગયો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. ફકરામાંથી જોડાક્ષરવાળા 2 શબ્દ લખો. અહીં પ્રશ્ન નથી એટલા માટે આપણે એનું વાંચન સીધી રીતે જ કરીશું, વાક્યની જેમ જ કરીશું. ફકરામાંથી જોડાક્ષરવાળા 2 શબ્દ લખો. તો સૌ પ્રથમ આપણે ફકરા તરફ નજર કરીશું. તો જોડાક્ષર હોય એવા શબ્દો શોધવાના છે. ચાલો પ્રથમ લીટીથી શરૂ કરીએ. બિલાડીએ તો જોડાક્ષર નથી. મ્યાઉ, હા, તો આ જોડાક્ષર છે. એના પછી બચ્ચા, ખરું ને. એના પછી લાગ્યા. આ લીટીમાં ધ્યાન. હવે બચ્ચા. જુઓ, અહીં જે જોડાક્ષરો છે ને એ અલગ કલરથી જ આપેલા છે. તો આપણે જે જોડાક્ષરો લેવા છે ને એની નીચે પહેલાં લીટી કરી દઈએ. તો અહીં તો આપણને
બે જ શબ્દ કીધા છે, એટલે ટોટલ 1 2 3 4 5 શબ્દો છે, પણ આપણે એમાંથી બે જ શબ્દોનું લેખન કરીશું. તો પહેલો શબ્દ છે મ્યાઉ. તો આપણે અહીં લખી દઈશું, મ અડધો કરીશું, મ્યાઉ. અને બીજો શબ્દ છે ધ્યાન. તો આપણે બીજા પ્રશ્નનો પણ જવાબ લખી દીધો. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો સૌપ્રથમ આપણે પ્રશ્નનું વાંચન કરીએ. બિલાડીને કોણ વળગી પડ્યું? જુઓ બાળમિત્રો, પ્રશ્ન છે તો એનું વાંચન હું પ્રશ્નની જેમ જ કરું છું. તો તમારે પણ જ્યારે પ્રશ્નનું વાંચન કરવાનું આવે ત્યારે આ જ રીતે વાંચન કરવાનું છે. એની ઓળખ છે આ ચિહ્ન. આ ચિહ્ન જ્યારે હોય એટલે સમજી લેવાનું કે આ એક પ્રશ્ન છે. તો આપણે વાક્યનું વાંચન કરીએ. બિલાડીને કોણ વળગી પડ્યું? તો ચાલો આપો જવાબ. બિલાડી જ્યારે ઘરમાં આવી ત્યારે એને કોણ વળગી પડ્યું? વાંચન કરો તો ફરીથી. બચ્ચા બિલાડીને તુરત જ વળગી પડ્યા. છેલ્લા વાક્યમાં આ પ્રશ્નનો જવાબ છે. તો ચાલો, કોણ વળગી પડ્યું? તો બચ્ચા. હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. પહેલાં એનું વાંચન કરીએ. બિલાડી શું કરતી કરતી ઘરમાં આવી? તો એનો જવાબ તો પહેલા વાક્યમાં જ છે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરતી ઘરમાં આવી. તો અહીં આપણે લખીશું મ્યાઉ મ્યાઉ. હવે આપણે એનો જે જવાબ આવતો હતો એ તો લખી દીધો, પણ એકલા શબ્દથી આપણે અહીં જવાબ આપવાનો નથી. તો આપણે પ્રશ્નને અનુરૂપ એનું વાક્ય અહીં નીચે લખી દઈએ. આ રીતે આપણે એના જવાબનું વ્યવસ્થિત રીતે લેખન કર્યું છે. હવે ફકરામાંથી જોડાક્ષરવાળા બે શબ્દ લખો. તો એમાં તો શબ્દો જ લખવાના છે જે આપણે લખી દીધા છે. હવે ત્રીજો પ્રશ્ન, બિલાડીને કોણ વળગી પડ્યું? તો આપણને જવાબ તો મળી ગયો છે બચ્ચા, પણ આપણે એને પ્રશ્નને અનુરૂપ જવાબ લખીશું અહીં. તો ત્રીજા પ્રશ્નનો પણ આપણે જવાબ લખી દીધો. હવે ચોથો પ્રશ્ન. તો આ રીતે આપણા પ્રશ્નોના જવાબ તૈયાર છે. બાળમિત્રો, આપણે બિલાડી વિશે ફકરામાં વિગત વાંચી, ત્યારબાદ એને લગતા જે પ્રશ્નો નીચે હતા એ પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જોડકણાનું વાંચન, ત્યારબાદ ખાલી જગ્યાઓ પૂરીશું અને એના પછી ફરીથી એવા જ બે પ્રશ્નો આપણે જોઈશું. પણ આ વખતે તમારે જવાબ આપવાનો ઝડપથી પ્રયાસ કરવાનો છે. તો જો શક્ય હોય તો નોટમાં જેમ બને એટલું લખવાનો પ્રયત્ન કરજો. અને હવે આપણે વાંચન કરીએ જોડકણાનું. જુઓ બાળ દોસ્તો, અહીં આપણને એક જોડકણું આપેલું છે. તો આપણે એનું પહેલાં વાંચન કરીએ, જે તમારે મારી સાથે કરવાનું છે. તો ચાલો પહેલી લીટીથી આપણે શરૂ કરીએ. વાહલી વાહલી મારી ગાય, વાછડા સાથે આવી ગાય, આમ તેમ ફરતી ગાય, ગળાની ઘંટડી વગાડતી ગાય, ચરીને જ્યારે આવતી ગાય, ઘેર આવી ભાંભરતી ગાય. કેટલું સુંદર જોડકણું છે. ફરી એક વખત આપણે એનું સુંદર પઠન કરીએ. ચાલો
બધા મારી સાથે ગાશે. હા, બધા પઠન કરશે. વહાલી વહાલી મારી ગાય, વાછડા સાથે આવી ગાય. આમ તેમ ફરતી ગાય, ગળાની ઘંટડી વગાડતી ગાય. ચરીને જ્યારે આવતી ગાય, ઘેર આવી ભાંભરતી ગાય. ખૂબ સરસ. બધાએ ખૂબ જ સુંદર રીતે મારી સાથે પઠન કર્યું છે. હવે આપણે એને જ લગતી ખાલી જગ્યાઓ પૂરવાની છે. 1, 2 અને 3 ખાલી જગ્યા આપેલી છે. જે જગ્યા છે ત્યાં કોઈ શબ્દ આપણે મૂકવાનો છે, પણ એ શબ્દ આપણે વિચારીને મૂકવાનો છે. પહેલાં આપણે વાક્યનું વાંચન કરીશું અને પછી વિચારીશું કે અહીંયા કયો શબ્દ આવશે. અહીં 3 શબ્દો આપેલા છે, તો જે જવાબ આવશે એ આ 3 શબ્દોમાંથી જ એક જવાબ અહીં આવશે. તો કયો જવાબ યોગ્ય છે એ પણ આપણે અહીં વિચારવાનું છે. તો ચાલો આપણે પહેલા વાક્યનું વાંચન કરીએ. ગાય આપણને ખાલી જગ્યા આપે છે. અમુક બાળકોએ તો જવાબ પણ આપી દીધો. તો પણ આપણે આ શબ્દો જોઈ લઈએ. પહેલો છે દૂધ, બીજો છે પાણી અને ત્રીજો છે ચા. તો ગાય આપણને શું આપે? હા, ગાય આપણને દૂધ આપે. તો સાચો જવાબ છે દૂધ. તો આપણે આ સાચા જવાબને અહીં લખી દઈશું. તો આપણું વાક્ય તૈયાર થઈ ગયું. અહીં ગાય આપણને દૂધ આપે છે. હવે આપણે બીજું વાક્ય જોઈએ. વાંચન કરીએ પહેલાં. ગાયના ગળામાં ખાલી જગ્યા વાગતી હતી. આપણે જોડકણું ગાયા છીએ એટલે જવાબ તો તમને ખબર જ છે. તો પણ આપણે આ 3 શબ્દો જોઈ લઈએ. માળા, ઘંટડી, ટાઈ. તો આ 3 શબ્દમાંથી કયો શબ્દ અહીં આવશે જેથી આપણી જે ખાલી જગ્યા છે એક અર્થપૂર્ણ વાક્ય બને? તો ગાયના ગળામાં માળા મૂકીએ તો માળા વાગતી હતી? ના ભાઈ, એ તો નહીં આવે. ટાઈ મૂકીએ તો ગાય ટાઈ પહેરે? ના. તો જવાબ આવશે ઘંટડી. તો આપણે અહીં જે જવાબ શોધ્યો એને આપણે અહીં લખી દઈશું. ઘંટડી. તો આપણે હવે એનું જવાબ સાથે વાંચન કરીએ. ગાયના ગળામાં ઘંટડી વાગતી હતી. આપણો જવાબ પૂરો. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ. વાછરડાને જોઈ ગાય ખાલી જગ્યા હોય છે. તો આપણે જોડકણામાં જોયું હતું. તો પણ આપણે એના જે 3 જવાબો આપણા આપેલા છે વિકલ્પો એ જોઈ લઈએ. ભાંભરતી, ખાતી, પીતી. હા, પોતાના વાછરડાને જોઈને ગાય ભાંભરવા લાગે છે. તો વાછરડાને જોઈ ગાય જવાબ આવશે ભાંભરતી હોય છે. તો ચાલો અહીં લખી દઈએ. ભાંભરતી. તો 3 ખાલી જગ્યાઓનો આપણે સાચો જવાબ એના વિકલ્પોમાંથી શોધીને લખી દીધો છે. આપણે એક વખતે એનું વાંચન કરી લઈએ. વાછરડાને જોઈ ગાય ભાંભરતી હોય છે. તો બાળમિત્રો, આપણે 3 ખાલી જગ્યાઓનો જવાબ લખી દીધો છે. હવે આપણે જઈશું પ્રશ્નો તરફ. તો જેમ હમણાં આપણે પ્રશ્નોના જવાબ આપ્યા એ જ રીતે આપણે આ બંને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વાંચન કરો. ગાય કોની સાથે આવી છે? બોલો તો. જુઓ, આ જે બીજી લીટી છે એમાં આપેલું છે વાછડા સાથે આવી
ગાય. તો આપણે અહીં એનો જવાબ લખી દઈશું. તો પ્રથમ પ્રશ્નનો જવાબ આપણે ખૂબ જ સરળતાથી આપી દીધો અને એનું લેખન પણ કરી દીધું. હવે વાંચન કરી લઈએ. તો ચાલો મારી સાથે બધાએ વાંચન કરવાનું છે. ગાય વાછરડા સાથે આવી છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, ગાયના ગળામાં શું વાગે છે? ફરીથી વાંચન કરીએ. ગાયના ગળામાં શું વાગે છે? બોલો તો. જુઓ અહીં, ગળાની ઘંટડી વગાડતી ગાય. અમુક બાળકોએ તો તરત જ જવાબ આપી દીધો. તો જવાબ આવશે ઘંટડી. તો આપણે અહીં લખીશું, ગાયના ગળામાં ઘંટડી વાગે છે. તો આપણે જોડકણાનું વાંચન કર્યું. એમાંથી જ જવાબ આવે એવી 3 ખાલી જગ્યાઓ પૂરી અને 2 પ્રશ્નોના જવાબ લખ્યા. હવે આપણે એવા જ ભાગ પાડીને મૂળાક્ષરોનું વાંચન કરીશું જેની અંદર જોડાક્ષરો આવે છે. તો એવા જોડાક્ષરોયુક્ત શબ્દોનું વાંચન કરવાનું છે અને એ પણ સાચી રીતે. તો તૈયાર? બધાની નજર સ્ક્રીન ઉપર. બાળ દોસ્તો, મેં જે તમને વાત કરી કે આપણે શબ્દોના અક્ષરોને અલગ અલગ પાડીને નથી વાંચવાના, પણ જ્યારે તમે વાંચનની શરૂઆત કરો છો ત્યારે અલગ અલગ વાંચો જેથી એનું સાચું વાંચન થાય. પણ પછી એને સળંગ પણ વાંચવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો આપણે અહીં થોડાક શબ્દો આપેલા છે, એ શબ્દોનું આપણે એ જ રીતે વાંચન કરીએ. બધાનું ધ્યાન અહીં. તો પહેલો શબ્દ છે ધ્યાન. તો પહેલાં એનું વાંચન કઈ રીતે કરશો? ધ્યાન. પણ જો આપણે રોજ આ જ રીતે વાંચન કરીએ તો એ વાંચનની રીત ખોટી છે. ધ્યાન. પણ અહીં જે નીચે સળંગ શબ્દ આપેલો છે એ કઈ રીતે વાંચીશું? ધ્યાન. ફરીથી ધ્યાન. ધ્યાન. બરાબર? એ જ રીતે આપણે આગળના શબ્દો જોઈએ. વસ્તુ. વસ્તુ. ખૂબ સરસ. હવે બધાને ખ્યાલ આવી ગયો છે. તો આગળના શબ્દો પણ એ જ રીતે આપણે વાંચીએ. લાવ્યા. લાવ્યા. દોસ્તી. દોસ્તી. ખૂબ સરસ. હવે આપણે આ શબ્દ જોઈએ. આરોગ્ય. આરોગ્ય. અન્યાય. અન્યાય. કલ્પના. કલ્પના. બાળ દોસ્તો, આપણે શબ્દોનું વાંચન કર્યું. તો ચાલો બધાની નજર સ્ક્રીન ઉપર. આપણે જોઈએ પહેલાં તો એક ચિત્ર. બાળ મિત્રો, આપને અહીં એક ચિત્ર દેખાય છે. ક્યાંનું ચિત્ર છે આ? હા, આ ચિત્ર છે રસોડાનું. રસોડું તો દરેકના ઘરમાં હોય. તો બાળ મિત્રો, આ જે ચિત્ર છે એ ચિત્રને બરાબર ધ્યાન જુઓ. એમાં શું શું દેખાય છે એનું ઝીણવટભર્યું અવલોકન કરો. અને અવલોકન બાદ અહીં નીચે જે જગ્યા આપેલી છે ત્યાં આપણે એને લગતા વાક્યો લખવાના છે. તો આપ જોઈ શકો છો કે ચિત્રમાં શું શું છે. હવે આપણે લેખનની શરૂઆત કરીએ. તો દરેકે એક જ સરખું લખવાનું હોય એવું ન હોય. દરેક બાળક પોતાની રીતે આ ચિત્ર વિશે જુદું જુદું લખી શકે છે. તો તમને કોઈ બાળકને પહેલાં થાળી દેખાય એ થાળી વિશે વાક્ય લખે, તો કોઈ બાળક પહેલાં મમ્મી વિશે વાક્ય લખે. તો આ રીતે તમને જે વસ્તુ વિશે લખવું હોય એ વારા પરથી અહીં તમારે લખવાની છે. હું મારી રીતે લખું છું. પહેલું જ વાક્ય આપણે ચિત્ર વિશે લખી દીધું કે આ ચિત્ર શાનું છે? તો આ ચિત્ર રસોડાનું છે. હવે બીજું વાક્ય હું લખું. તો આપણે તો બીજું વાક્ય પણ લખી દીધું. મમ્મી રસોઈ
બનાવે છે. પ્રથમ વાક્ય વાંચન કરીએ. આ ચિત્ર રસોડાનું છે. મમ્મી રસોઈ બનાવે છે. હવે બાકીનું જે અવલોકન છે એ તમે તમારી જાતે કરો અને અહીં બાકીના 2 વાક્યો તમારે લખવાના છે. 2 વાક્યો અહીં લખજો, આમાં ઉમેરજો અને એની નીચે તમારા ઘરના રસોડા વિશે પણ તમારે લખવાનું છે. તમારા ઘરના રસોડામાં જ બેસી જવાનું અને જે વસ્તુ દેખાય, જે કંઈ તમને લખવાની ઈચ્છા થાય એને લગતા વાક્યો બનાવીને તમારે લખવાના છે. બાળ મિત્રો, આપણે ચિત્ર વિશે સરસ મજાનું લેખન કર્યું અને વાલીઓને પણ વિનંતી કે બાળકોને આ માટે મદદ કરશે. હવે બાળકો, આપણે આજના એપિસોડમાં શું શું કર્યું? ગીત ગાયા, અચ્ચર આવે કચ્ચર આવે. આપણે ચારુવાળા ફકરાનું વાંચન કર્યું. એના પછી બિલાડીવાળા ફકરાનું વાંચન અને એને લગતા પ્રશ્નોના જવાબ લખ્યા. ત્યારબાદ આપણે ગાયના વાછરડાનું જોડકણું જોયું, એને 2 થી 3 વાર ગાયું, એને લગતી ખાલી જગ્યાઓ અને પ્રશ્ન લખ્યા. શબ્દોનું વાંચન કર્યું. શબ્દોનું વાંચન પહેલાં અલગ અલગ રીતે અને પછી સળંગ રીતે કર્યું અને પછી આપણે હમણાં ચિત્રનું અવલોકન કર્યું અને ચિત્ર વિશે આપણે લેખન કર્યું. અને નવેસરથી નવી પ્રવૃત્તિઓ, નવી લેખન સામગ્રી અને નવું કંઈક શીખવાની તૈયારી સાથે ફરીથી મળીશું. આવજો.